જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ડમ્પરની અડફેટે આવતા એક આધેડ શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કેશોદના તોરણે હનુમાનજી મંદિર પાસે મોટરસાયકલ લઈને જતા શ્રમિકને પૂરપાટ ઝડપે જતા ડમ્પર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા આધેડનું મોત થયું તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બડોદરા ફાંગણી રોડ પર પાતાળ કુવા પાસેથી મોટરસાયકલ લઈને જતા હતા. તે દરમિયાન તોરણિયા હનુમાનજી મંદિર પાસે ડમ્પર ચાલકે અડફેટે લેતા મગનભાઈ ગોવિંદભાઈ ઠાકોર મૂળ પાવાગઢ વિસ્તારના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. ડમ્પર ચાલકે ઘટના સ્થળે ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. કેશોદ વિસ્તારમાં બરડિયા અને સિંગદાણાના કારખાનામાં મજૂરી કામ માટે દક્ષિણ ગુજરાત અને પરપ્રાંતીય શ્રમિકો હજારોની સંખ્યામાં કામે આવે છે. છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.